કેમ છો મિત્રો? હું છું આપનો હિતેશ પટેલ. મારી ચેનલ હિતેશ પટેલ વ્લોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. આજે નવા યુટ્યુબરો માટે એક ગંભીર વિષય અને મહત્વના વિષય ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આ વિડીયોને અંત સુધી જોજો, તમને ખૂબ મજા આવશે. સાથે સાથે તમને ઘણી બધી માહિતી જાણવા પણ મળશે. અને તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજની મહત્વની બાબતો જે નવા યુટ્યુબરોને ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ તો યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ કઈ રીતે કરવી. બીજો પ્રશ્ન છે શોર્ટ્સ વાયરલ અને અપલોડ. શોર્ટ્સ વાયરલ કઈ રીતે કરવો, અપલોડ કઈ રીતે કરવો, યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબર કઈ રીતે વધારવા. આ દરેક જેટલા પણ નવા યુટ્યુબરો છે જેમની ચેનલો હજુ ગ્રો કરી રહી છે એવા લોકો માટે આ ખૂબ જ અગત્યની 3 બાબતો છે. એના વિશે આપણે ચર્ચા કરવાના છે અને આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોને ધ્યાનથી જોજો અને સાથે સાથે નોટ કરવી હોય તો નોટ્સ પણ તમે કરી લેજો, જે તમને ખૂબ જ કામ આવશે. સૌપ્રથમ આ 3 વસ્તુ માટે આપણે શું કરવું જોઈએ? તો મોનેટાઇઝ કરવા માટે, યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ કરવા માટે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તો શોર્ટ્સ પર કામ કરવું. યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ કરવા માટે, યુટ્યુબના અલ્ગોરિધમમાં સેટ થવા માટે આપણે સૌપ્રથમ શોર્ટ્સ પર કામ કરવું જોઈએ અને ત્યાર પછી ધીરે ધીરે લોંગ વિડીયોમાં કામ કરવું જોઈએ. શોર્ટ્સ પર કામ કરવાથી તમારા સબસ્ક્રાઇબરમાં પણ ઉત્તરોત્તર વધારો થશે અને તમારા વ્યૂમાં પણ વધારો થશે. બીજું શોર્ટ્સ વધારેમાં વધારે અપલોડ કરવા જોઈએ. જો શોર્ટ્સ જેટલા તમે વધારે અપલોડ કરશો તેટલું તમે યુટ્યુબ અલ્ગોરિધમમાં સેટ થશો અને સાથે સાથે તમારા વ્યૂમાં પણ વધારો જોવા મળશે. શોર્ટ્સ કેટલા અપલોડ કરવા જોઈએ? ડેઈલીના શોર્ટ્સ તો ડેઈલી 5 થી 6 શોર્ટ્સ આપણે અપલોડ કરવા જોઈએ અને યોગ્ય ટાઈમે કરવા જોઈએ. જો યોગ્ય ટાઈમે શોર્ટ્સ અપલોડ કરવામાં ના આવે તો આપણા શોર્ટ્સ વાયરલ થતા નથી. એટલા માટે શોર્ટ્સ વાયરલ કરવા માટેનો પણ યોગ્ય ટાઈમ છે. તો શોર્ટ્સ અપલોડ કરવા માટેનો યોગ્ય ટાઈમ છે સવારે 6:30, 8:30, 9 વાગે, 10:15, 11:15, ત્યાર પછી બપોર પછી 1:20, 4 વાગે, 7:50, 8:15 અને 8:50 PM. આ રીતે જો તમે ટાઈમિંગ પ્રમાણે શોર્ટ્સ અપલોડ કરશો તો તમને વ્યૂમાં પણ વધારો જોવા મળશે અને તમારા સબસ્ક્રાઇબરમાં પણ વધારો જોવા મળશે. હવે સૌથી અગત્યની અને મહત્વની બાબત કે તમારું કન્ટેન્ટ યોગ્ય હોવું જોઈએ. કન્ટેન્ટ કેવું પસંદ કરવું જોઈએ? તો પહેલો મુદ્દો છે કે કન્ટેન્ટ હંમેશા આપણે જેમાં પરફેક્ટ હોઈએ એ કન્ટેન્ટ આપણે પસંદ કરવું જોઈએ. જો આપણને જે વસ્તુમાં સારી પ્રેક્ટિસ હોય, સારું આવડતું હોય એવું કન્ટેન્ટ જો પસંદ કરશો તો તમને પાછળ જતા વિડીયો મૂકવામાં કન્ટેન્ટ શોધવું નહીં પડે. જેમાં તમારું પ્રભુત્વ હોય, જેમાં તમારી સારી એવી પકડ હોય એવું વિષય વસ્તુ કન્ટેન્ટ તરીકે પસંદ કરવું જોઈએ. અને જો આ રીતે તમે કામ કરશો તો તમને યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન થવામાં, શોર્ટ્સ સબસ્ક્રાઇબર વધારવામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.